પૂજ્ય રાધેશ્યામ બાપુના સાનિધ્યમાં આજનો આ કાર્યક્રમ પધારેલા સંતો, માનનીય ફળદુ સાહેબ અત્રે ઉપસ્થિત છે, મારે જાડેજા સાહેબ ઉપસ્થિત છે, સાવલિયા સાહેબ ઉપસ્થિત છે. ગૌ સેવા માટે બાપુ સતત અહીંયા મહેનત કરી રહ્યા છે. ભગવાન રામની પૂજા કરો, રામ પ્રસન્ન થઈ જાય. માતાજીની પૂજા કરો, માતાજી પ્રસન્ન થઈ જાય. શંકર ભગવાનની પૂજા કરો, ભોળિયો નાથ પ્રસન્ન થઈ જાય. હનુમાનજી મહારાજની પૂજા કરો, હનુમાનજી મહારાજ પ્રસન્ન થઈ જાય. પણ એક સાથે 33 કરોડ દેવી દેવતાઓને પ્રસન્ન કરવા હોય ને તો એક ગાયને રાજી કરી દો, 33 કરોડ દેવી દેવતા પ્રસન્ન થઈ જાય. ખરેખર ગાયું જ્યાં હોય ને, ગાયુંનું ધણ હોય, એમાં હનુમાનજી આપોઆપ હોય. એટલે આ એક સત્કર્મ સત્કાર્યમાં અહીંયા પધાર્યા છો આપ બધા. એવા વડીલોને વંદન, મિત્રોને અભિનંદન. પૂજ્ય સંતોના ચરણમાં પણ અમારા વંદન છે. દુહા અને છંદથી કાર્યક્રમની શરૂઆત કરી. ભગવાન કૃષ્ણની ગાયું વાલી હતી. આપણા સંતોએ, આ દેશના ઋષિઓએ ગાયુંની સેવા કરી. અત્યારે તો ગાયું ઓછા માણસો રાખે છે, ભેહું તરફ વળી ગયા છે. પણ ખરેખર ગાયનું દૂધ છે, માના દૂધ પછી બીજું કોઈ દૂધ હોય તો એ ગાયનું. વૈજ્ઞાનિકોએ ખરેખર ટેસ્ટિંગ કર્યું હતું. પાડાને છૂટો કરે ને 2-4 ભેહું આરે ભટકાઈને પછી એને એની માં જડે, અને વાછડાને છૂટો કરો ને સીધો ગાય પાસે જ જાય. ખરેખર ભેહું આળવું છે, પાણીમાં બેહે, આમ ઊંચા મોઢા રાખીને પાણી ખેરે આવીને પીએ, ડોયલું ફરી ફરીને થકવી દે. હવે એ ભેંસની એટલી આળા છે તો એ દૂધ આપણે ખાઈ જાય, દેણા ચડી જાય તો ખબર ન પડે. કોક કહે આપણને તમારે 50,000નું દેણું થયું. સૌરાષ્ટ્ર ગુજરાતની કેવી ગાયું હતી. ઘણા જાંબલી, કાબરી, ગાય ગોરી, ધેન મુંદડી, ખેરડી, ધેન ધોળી, રંગ શ્યામળી હોય, બાહળીએ રોજી, સવેડા પૈ આપતી સાવ સોજી, જેડા ખોફડા માતિયા, સિંગ માથે ગળે કામરું, કંઠમાં ઘંટ વાગે, જગાડે મોરડી માત જાગે. કવલી ફળીને પવિત્ર કરે છે, ભલી બોકડી ભાવ મીઠા ભરે છે. કરે ઢીલ તો માકડી હાથ પાળે, જુઓ નીલડી દેશ આખો જીવાળે. સુણી વાંપને કાન દેતી હિચોળા, વળે વાછરું ઉપરે સાંજ વેળા. ખડેડે આવમાં નથી દૂધ માતા, સમુદ્ર સમ સદા રેલતી સુખ દાતા. દૂધ દઈને ઘીરુડી ફોરવાળા, સુતાની ક્ષમાઈ બતા સ્વાદવાળા. ધરા ખેડવા આપતી પુત્ર સારા, કહો કેમ ભૂલાઈ ગુણ તારા. આવી આપણી સૌરાષ્ટ્ર ગુજરાતની ગાયું. ખરેખર ગાય માટેનું આજનું આયોજન છે. આજના આ કાર્યક્રમમાં પનારા સાહેબ, મહિલા કોલેજના પ્રિન્સિપલ અને અમારા કલાકારોના ચાહક એવા પનારા સાહેબે અહીંથી કલાકારોનો પરિચય આપી દીધો. વિશેષ પરિચય કલાકાર કરતાં એની કલા આપી હતી. પ્રોગ્રામમાં હું કાયમ કહું છું, કલાકાર એટલો મોંઘો ન હોવો જોઈએ કે સમાજ એને બોલાવી ન શકે. કલાકાર એટલો મોંઘો ન હોવો જોઈએ કે સમાજ એને બોલાવી ન શકે, અને કલાકાર એટલો સસ્તો પણ ન હોવો જોઈએ કે સમાજ ગમે ત્યારે નચાવી શકે. આ બેયની વચમાં રહે એને કલાકાર કહેવાય. આ કલાકારે ફના થઈને કૃતિઓને માર્તબર રાખી, જીવનના ચિત્ર ભૂસીને બીજાની રેખને અમર રાખી. એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો, 2-3 જણા બહાર વાતું કરતા હતા. કલાકારો કે રૂપિયા બહુ લે. હું સાંભળી ગયો. પછી સ્ટેજ ઉપરથી મેં ખુલાસો કર્યો. મેં કીધું અહીં મિત્રો બહાર વાતું કરતા હતા કે કલાકારો રૂપિયા બહુ લે છે. મેં કીધું એક ચોખવેટ એ કરી દઉં કે આ દેશમાં ગાંજો, દારૂ, અફીણ, ચરસ વેચવાવાળા પૈસા લે તો અમે માલ તો સારો દઈશી. કદાચ 500 વધારે આપો, શું ફેર પડે? હા, ખરેખર ઘણી વાર કાજુનો વેપારી હોય, બદામનો વેપારી હોય, એ બદામ નોય ખાતો હોય. સવારમાં વેપારીએ દુકાન ખોલી, એક જણો જઈને કૂતરું કોઈ ગળી ગયું હોય એમ ઉપર્યો. તો વેપારી કે બોલો ભાઈ, કે શેઠ કાજુ છે કા છે ને ભાઈ? બદામી છે, પિસ્તા છે, ચારોલી છે, તારે જોઈશું? એ કે કાંઈ જોતું નથી. તો શું કામ પૂછે? એ કે હું તો એમ કહું છું આ ડબલા ભર્યા છે અને શું હાથીકા જેવો થઈ ગયો, હલવો બનાવીને ખાન. એમ કરીને વેપારીને ખખલાવીને વયું ગયું. બોલો
હા, દુકાને ઘણી વાર મજા આવે. બસ ડેપોમાં એક જણો હાણચીથી પડીકું પકડીને જતો, હાકા રહેજો, હાકા રહેજો, હાકા રહેજો. કોઈએ કીધું પણ શું છે? એ કે આમાં ગરમ મસાલો છે, કોકને અડી જાય દાજી જાય. એમ કે ગરમ મસાલો એટલે ધગતો હોય છે. હા, ખરેખર. હમણાં એક જણો સફરજન વાળાને રેકડીએ જેનો ઉપર સફરજનનો ભાવ હું કે 80 કિલો 2 કિલો આપ. ઓલે જોઈ ક્યાં બિચારે થેલીમાં નાખતો હતો કે નહીં થેલીમાં નહીં, 1 પીસ પેકિંગ, અલગ અલગ પડીકા વાળી દે. હવે 2 કિલો સફરજનના પડીકા વાળ્યા, અડધી કલાક થઈ. છેલ્લું પડીકું પૂરું થયું ને તો કે આ જામફળનો શું ભાવ? કે 10 કિલો 3 કિલો આપ. તે જોઈ ક્યાં થેલીમાં નાખતો હતો કે નહીં થેલીમાં નહીં, 1 પીસ પેકિંગ. હવે 3 કિલો જામફળના પડીકા વાળ્યા, 1.5 કલાક ગઈ. આમ છેલ્લું પડીકું પૂરું થયું ને પછી કે આ દ્રાક્ષનો શું ભાવ? વેપારી કે એ વેચવાની નથી, કારણ કે તું પડીકાને દે તો મારે 2 દી અહીં પડીકા જ વારવાને. હા, હમણાં એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો, એક ભાઈ મને કે ધીરુભાઈ બોયલા ભેગું હસવું આવી જાય એવો જોક્સ કયો. પછી મેં એને કીધું, એક ડોશીમાં નાની ઉંમરમાં ગુજરી ગયા. ખરેખર જ્યું કદલી કે પાત में पात એમ ગુણીજન કી કચેરી में વાત में વાત. લોક સાહિત્ય હાસ્યની આજ આપણે વાતો કરવી છે. પૂજ્ય રાધેશ્યામ બાપુનું સાનિધ્ય મળ્યું છે. પૂજ્ય બાપુ અહીંયા ગાયોની સેવા કરે છે. ખરેખર અદ્ભુત એમની સેવા છે. અને એક જાહેરાત એ કરી દઉં, તમને મોજ આવે ત્યાં પડકારા કરજો, હરે કરજો. અને એથી વધારે મોજ આવે, ભગવાને આપ્યું હોય તો 1000 2000 5000 અહીંયા રૂપિયાની ઘોળ કરજો. અહીં સ્ટેજ ઉપર પણ જે રૂપિયા આવશે એ તમામ રૂપિયા ગાયોની સેવામાં વપરાવાના છે. એટલે તમને મોજ આવે ત્યાં અહીંયા આપજો. વાવવાનું ઠેકાણું છે. સારા કાર્યમાં રૂપિયા વાપરશો ને ભગવાન 2 મહિનામાં ડબલ કરીને આપી દે. બેંકમાં તો 10 વર્ષે ડબલ થાય, અહીંયા 2 મહિનામાં થાય. હા, એટલે ભગવાને આપ્યું હોય તો અહીંયા કંઈક આપજો. અને એથી વિશેષ અહીંયા કાર્ય કરતા ભાઈઓ છે, એમની પાસે કોઈને મોટી રકમ લખાવી હોય તો લખાવજો. એમનો પણ અમે અહીંથી ઉલ્લેખ કરશું. અહીંયા તબલા ઉપર સંગત કરે છે. અમારે તબલાની કલા જેને લોહીમાં છે, એક આપણી કહેવત છે, લોહીનો નહીં કોઈનો નહીં. લોહીમાં આવે જ કાંઈ મીંદડા એના છોકરાઓને શીખવાડે નહીં કે ઊંદેડાને મારવાના જ હોય, દેખ્યા નથી ને પકડ્યા નથી. હા, એમ આને તબલાની કળા વારસામાં મળી છે. પૂજ્ય નારાયણ બાપુની સાથે આમના બાપુજી હાલમાં હયાત છે, ગોપાલ ઉસ્તાદ. એ નારાયણ બાપુ સાથે તબલું વગાડતા. એ ગોપાલ ઉસ્તાદના સુપુત્ર એવા સુભાષભાઈ ચુડાસમા તબલા ઉપર સંગત કરે છે. અમુક તબલું વગાડતા જ ખિસકોલી પૂછડી હલાવતી હોય એવું લાગે. આનું તબલું સાંભળવું એ જીવનમાં લાવો છે. મંજીરાના માણીગર અમારે જગાભાઈ અને શૈલેષભાઈ બધાય વાજિંત્ર છે, એનો મેળ કરવો પડે. મંજીરું એક જ એવું છે, કાઢીને હમેળવા માંડે તો મેળમાં જ હોય, પણ વગાડવા વાળો મેળમાં હોવો જોઈએ, નહીતર પડખે વાળાના માથા ફોડી નાખે. એટલે 2 મંજીરા વાદક અત્રે ઉપસ્થિત છે. બેન્જોની દુનિયામાં બહુ જગજૂનું નામ, વર્ષોથી એ બેન્જો બનાવે છે હાથે, પોતે જ બનાવે ને પોતે વગાડે. ને આમાં ઘણીવાર બનાવે બીજા, વગાડે બીજા. તલવારું બનાવે લુવારું, ધીંગાણું લુવાર તલવાર બનાવે, ધીંગાણું થાય ત્યાં બીજાને દે, ઉપાડો થાય. તમે એકાદી ઉપાડો ને. હા, એ વાપરી ન હગે. કુંભાર માટલા બનાવે, ફોડી આપે. હા, એ ફોડી ન હગે. સુરીલા બેન્જો વાદકમાં જેમનું નામ છે, નહીતર બેન્જો ઘણા વગાડે. અમુક વગાડતા હોય કળપના ઓખામ કૂચરું કરી ગયું એમ લાગે, ખરડિંગ થતું. પણ સુરીલા બેન્જો વાદકમાં જેમનું નામ છે એવા અમારે ગોરધનભાઈ બેન્જો ઉપર સંગત કરે છે. એને પણ તાળીઓથી વધાવી લ્યો. આટલી ઉંમરમાં ખૂબ ફર્યા. હા, ખરેખર અદ્ભુત. અને આ જામનગરથી સુંદર મજાના માઇક, શ્રીજી સાઉન્ડના માઇક છે, એટલે એને પણ તાળીઓથી વધાવી લ્યો. માનવંતા મહેમાનો પધાર્યા છે, એમને પણ અમે પૂજ્ય બાપુ વતી આવકારીએ છીએ. અને આજના કાર્યક્રમમાં જેમની પાસેથી ગીતો, લોકગીતો, ભજનો, ફિલ્મી ગીતો સાંભળવા એ જીવનમાં એક લાવો છે. દેશ વિદેશ સુધી જેઓએ કાર્યક્રમો આપ્યા છે અને ગુજરાતી ચલચિત્રોમાં એમનો અવાજ અને અભિનય બેય જેમણે આપ્યું છે એવા અરવિંદભાઈ બારોટને વિનંતી કરું કે આપની સમક્ષ
ગરવા ગણેશના ગુણગાન લઈને આવે શ્રી અરવિંદભાઈ બારોટ.